ગુડ મોર્નિંગ બાળકો. ફરી એકવાર આપણે આવી ગયા છીએ કંઈક નવું શીખવા માટે. આજે પણ આપણે કંઈક નવું શીખવાનું છે, પણ આજે એક્સ અને વાય શોધતા હતા, પણ આજે કંઈક અલગ રકમ શોધવાની છે. બરાબર? તો પ્રશ્ન કઈ રીતનો છે તે આપણે શાંતિથી જોઈ લઈએ, અને એમાં પણ કઈ કઈ સંખ્યા શોધવાની છે આપણે ધ્યાનથી જોઈ લઈશું. સૌ પ્રથમ તો આપણે રકમ અહીંયા લખશું. તો રકમ આ રીતની છે. બરાબર? રકમ આપી છે A/B બરાબર C/D બરાબર x આપેલો છે. અહીં કહેવાનો મતલબ એમ થાય છે કે A/B બરાબર x થાય અને C/D બરાબર પણ x જ થાય. તો આપણે હવે આગળ વધશું. માટે અહીં આપણે એની કરતા બનાવીને એ બરાબર bx થશે. એ જ રીતે બીને આ રકમમાં સીને કરતા બનાવીને અહીંયા dx આ રકમ મળશે. બરાબર? આ બંને આપણને મળી જાય. બરાબર? હવે આપણે ગણશું અને આગળ વધશું. પણ અહીં શોધવાનું શું કીધેલું તે અહીં જોઈ લઈએ. શોધવાનું કીધું છે a² b² છેદમાં c² d². આ રકમ આપણે શોધવાની છે. બરાબર બાળકો? તો આપણે અહીં જોઈ લઈશું. તે રકમ અહીં લખશું આપણે a² વત્તા b². બરાબર? એ જ રીતે નીચે આપેલું છે c² વત્તા d². બરાબર? તો આ બંનેનો વર્ગ કરશું. હવે એની જગ્યાએ આ કિંમતો મૂકશું તો bx² થાય વત્તા b² થાય. અહીં એ જ રીતે ઉપર જેમ મૂક્યું હતું તેમ સીની જગ્યાએ આપણે આ રકમ મૂકી દઈશું. તો સીની જગ્યાએ dx² થાય વત્તા dx થાય. બરાબર? તો હવે આ બંનેને છૂટા પાડશું તો અહીં થશે, આ બંનેમાંથી કોમન કાઢશું b². બરાબર? તો અંદર વધે x² વત્તા 1. બરાબર? એ જ રીતે હવે આપણે નીચે ડીને કોમન કાઢશું તો અહીં dx² થશે d² વત્તા x² વત્તા 1. બરાબર? તો અહીં આ અને આ ઉડી જાય. તો હવે રકમ કઈ રહી? બરાબર, અહીં રકમ વધે b² છેદમાં d². તો આપણનો જવાબ મળ્યો કે આપણો સાચો જવાબ છે. બરાબર? આ જ રીતે સરળતાપૂર્વક જેમ બને તેમ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ તારવશું તો આપણો સાચો ઉત્તર મળી જાય. આ આપણને શોધવાનું હતું. બરાબર? તો આનો જવાબ આપણને મળે b² છેદમાં d². આપણો સાચો ઉત્તર ગણાય. બરાબર? આ જ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ તો ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ અને સંપૂર્ણ રીતે દાખલો આપણે સાચો ગણી શકીએ. અહીં આ બરાબર સંખ્યા આપી હતી, આપણે એ સંખ્યાને લાઈનમાં ગોઠવી દીધી. મતલબ તેનો જે રીતે ઉપયોગ થતો હતો તે રીતે આપણે સેટ કરી દીધી. આ એની સંખ્યા આપણે બનાવી bx, આ અહીંયા ગુણે જાય અને આ અહીંયા ગુણે જાય. એ જ રીતે સીની સંખ્યા બનાવીએ આપણે dx. બરાબર? હવે એનો વર્ગ હતો તે આપણે એની કિંમત અને તેનો વર્ગ કરી નાખ્યો. એ જ રીતે સીની જગ્યા હતી ત્યાં સીની જગ્યાએ આ રકમ મૂકીને આપણે તેનો વર્ગ કરી નાખ્યો. તે જ રીતે સ્ટેપ બાય સ્ટેપ પછી તેમાંથી આપણે કોમન કાઢી લીધા. બરાબર? અહીંયા આપણે કોમન કાઢ્યા છે. મતલબ કોમન એટલે આ બાજુ ને આ બાજુ બંને સંખ્યા સરખી હોય તો એ બહાર કાઢી લઈએ. વધ્યું x² વત્તા 1. એ જ રીતે નીચે વધે x² વત્તા 1. તો ઉપર અને નીચે x² વત્તા 1 બરાબર બંને ઉડી જાય અને સંખ્યા વધે b² છેદમાં d². તો આ જ આપણને a² વત્તા b² છેદમાં c² વત્તા d² બરાબર જવાબ મળે આપણને b² છેદમાં d². આપણો સાચો અને ફાઇનલ જવાબ હતો. ફરી આવો વિડીયો લઈને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા પાસે કોઈ પ્રશ્ન હોય કે કોઈ પ્રોબ્લેમ હોય ગણિતના વિષયમાં તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું તમને સંપૂર્ણ
માહિતી આપીશ અને તમારું પૂરેપૂરી મદદ કરીશ. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને ફોલો કરજો અને લાઈક આપતા જજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.